હું છું કિરણ કુમાર દેવુભાઈ ભરસટ, એચ.ટાટ હેડ ટીચર, ખરેડી પ્રાથમિક શાળા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. ટેકનો ટીચર્સ કપરાડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આપણે જ્યાં રહીએ છીએ એ આપણું કામ અને ઘર, આ બધું શાની ઉપર છે? આવો પ્રશ્ન આપણને સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે, એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. જે કેટલું વિશાળ છે નહીં? તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને પણ એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? બાળ દોસ્તો, જેમ આપણા ઘરમાં બાળકો, મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી વગેરે સંબંધ ધરાવતા માણસો રહે છે, આ બધા જ ભેગા થઈ એક પરિવાર બને છે. તે જ રીતે અવકાશમાં કેટલાક પદાર્થો પોતાની સાથે ચોક્કસ સંબંધ ધરાવીને એક પરિવારનું નિર્માણ કરે છે. આવો જ એક પરિવાર છે જે સૂર્યની સાથે જોડાયેલું છે. આ પરિવારને સૌર પરિવાર કહેવામાં આવે છે. ચાલો બાળ દોસ્તો, હું તમને સૌર પરિવારની સમજ આપું છું. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી ભાગ 1. આ એકમમાં કુલ 5 અધ્યયન નિષ્પત્તિઓ છે, જેમાંથી ભાગ 1માં કુલ 3 અધ્યયન નિષ્પત્તિઓ આપણે શીખવાના છે. બાળ મિત્રો તથા વાલીઓ અને શિક્ષકો, આપ સૌ જાણો છો કે NCERTનો જે નવો પાઠ્યક્રમ છે તે અધ્યયન નિષ્પત્તિ આધારિત છે. આ અધ્યયન નિષ્પત્તિ આધારિત પાઠ્યક્રમમાં આ એકમના ભાગ 1માં આપણે કુલ 3 અધ્યયન નિષ્પત્તિઓ વિશે માહિતી મેળવવાના છે. 16 નંબરની અધ્યયન નિષ્પત્તિ છે ગ્રહો, તારાઓ અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે, જેમ કે સૂર્ય, પૃથ્વી અને અન્ય ગ્રહો. 17 જૈવમંડળના સંદર્ભમાં પૃથ્વી પર જીવન અસ્તિત્વ અને અવકાશીય પદાર્થોને ઓળખે છે. 18 પૃથ્વીના ગોળાના આધારે વિદ્યાર્થીઓ પૃથ્વીના આકાર અને વિવિધ વૃત્તો વિશે જણાવી શકશે. તો આ 3 અધ્યયન નિષ્પત્તિઓ આપણે ભાગ 1માં શીખીશું. બાળ મિત્રો, સૌપ્રથમ સૌર પરિવાર વિશેનો એક નાનકડો વિડીયો છે. એ વિડીયો આપ સૌએ ધ્યાનથી નિહાળવાનો છે. ત્યાર પછી આપણે સૌર પરિવાર વિશે માહિતી મેળવીશું. નમસ્તે દોસ્તો, આ વિડીયોની અંદર સૂર્યમંડળ વિશે જાણીએ અને ગ્રહોના નામ પણ જાણીએ. સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, સૌર પરિવાર. સૌર પરિવારને અંગ્રેજીમાં સોલાર સિસ્ટમ કહેવામાં આવે છે. જેમ આપણા ઘરનું પરિવાર હોય તેવું સૂર્યનું પરિવાર એટલે કે સૌર પરિવાર. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સ્વયં પ્રકાશિત તારો એટલે
જેની પાસે પોતાનો પ્રકાશ હોય તે, એટલે કે સૂર્યની પાસે પોતાનો પ્રકાશ છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળાકાર રૂપે ફરે છે. બાળ દોસ્તો, તમે ચિત્રમાં જોઈ શકો છો, સૂર્યની આસપાસ વર્તુળાકાર રૂપે બધા જ ગ્રહો ફરે છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. બાળ દોસ્તો, આ બાબત ખાસ નોંધજો. ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, પરંતુ સૂર્યના પ્રકાશના લીધે ગ્રહો પ્રકાશિત દેખાય છે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. બધા જ ગ્રહો જે છે એ બધા જ ગ્રહો સરખા નથી. કેટલાક ગ્રહો કદમાં મોટા છે, કેટલાક નાના છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર, જેને સૌરમંડળ પણ કહેવામાં આવે છે. આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણા આ સૌરમંડળને નો પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીશું. સૂર્ય. બાળ દોસ્તો, સૂર્યને અંગ્રેજીમાં સન કહેવામાં આવે છે. સૂર્ય વિશે તો તમે જાણો જ છો. સૂર્યથી આપણે બધા જ પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે, હે ને? બાળ દોસ્તો, હું તમને એક પ્રશ્ન કરું. તમારામાંથી કેટલાએ સૂર્યને ઉગતા જોયો છે? સાચું બોલજો. હા, જે બાળકો વહેલા ઉઠતા હશે તેમણે સૂર્યને ઉગતા જોયો હશે, પરંતુ જે બાળકો વહેલા નહીં ઉઠતા હશે તેમણે સૂર્યને ઉગતા નહીં જોયો હોય. એટલે આવતીકાલે શક્ય બને તો વહેલા ઉઠી જવાનું છે. અત્યારે ચોમાસાની ઋતુ છે, પરંતુ જો વાતાવરણ ખુલ્લું હોય તો તમારે વહેલા ઉઠીને સવારનો સૂર્ય કેવો હોય છે તેનું દર્શન કરવાનું છે. બાળ દોસ્તો, સૂર્ય એક સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. બાળ દોસ્તો, વિચાર કરો. ધારો કે તમારા એક હાથમાં 1 લખોટી અને બીજા હાથમાં 13 લાખ લખોટી. 1 લખોટી ક્યાં અને 13 લાખ લખોટી ક્યાં? એટલે કે સૂર્ય કેટલો બધો મોટો હશે, આપણે માત્ર અંદાજ જ લગાવવો પડે. તેની ફરતે જો આપણે એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરના વેગથી, એટલે કે 1 કલાકની 1000ની ઝડપ હોય કિલોમીટરની, આવા પ્રકારના વિમાનમાં બેસીને આપણે ફરીએ તો 107 વર્ષ નીકળી જાય ત્યારે આપણે આ સૂર્યની ફરતે એક આંટો પૂરો કરી શકીએ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. બાલ મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે 1 કિલો રીંગણા છે, અથવા તમારી પાસે 1 કિલો રીંગણા છે. આ 1 કિલો રીંગણા જો તમે સૂર્ય પર લઈ જાઓ તો તે 28 કિલોનું વજન થઈ જાય. એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું છે. બાલ દોસ્તો, ગુરુત્વાકર્ષણ બળ એટલે પોતાની તરફ ખેંચી રાખવા માટેની એક તાકાત. સૂર્ય અને તેની સાથે સૌર પરિવારના અલગ અલગ ગ્રહો પાસે આવા પ્રકારની ગુરુત્વાકર્ષણ બળની જે શક્તિ છે તે અલગ અલગ પ્રકારની છે. તો અહીં આપણે
આ વાત યાદ રાખીશું કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાની ચોક્કસ ગતિમાં, ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે. બાળ મિત્રો, તમે વિચાર કરો, સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? 15,000 કરોડ. 1,000, 2,000 કે 10,000 કિલોમીટર નહીં, પરંતુ 15,000 કિલોમીટર પૃથ્વીથી સૂર્ય દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. જેની સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામે છે અને તેથી જ સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. સૂર્યની સાથે એના પરિવારમાં જોડાયેલા જે 8 ગ્રહો છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છે. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આ 4 ગ્રહોને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે. બાળ મિત્રો, તમારે અત્યારે માત્ર ગ્રહોના નામ યાદ રાખવાના છે. જેમ જેમ આપણે ઉપલા ધોરણમાં શીખતા જશું તેમ તેમ ભૂગોળ વિશેની માહિતી ઊંડાણપૂર્વક શીખતા જઈશું. અત્યારે તમારે માત્ર નામ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ બુધ ગ્રહ વિશે. બુધને અંગ્રેજીમાં મર્ક્યુરીના નામથી ઓળખવામાં આવે છે. બાળ મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકશો બુધનું સુંદર ચિત્ર. બાળ દોસ્તો, આપણે બુધ વિશે માહિતી મેળવીએ. બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બાળ મિત્રો, આ ખાસ તમે નોંધજો. બુધ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ નથી અને ઉપગ્રહ પણ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા એટલે સૂર્ય ઉગે સવારે તે પહેલા અને સૂર્યાસ્ત બાદ એટલે સાંજે સૂર્ય ડૂબે તેના પછી થોડો સમય આકાશમાં દેખાય છે. હવે આપણે સૂર્યથી નજીકનો બીજો ગ્રહ શુક્ર, જેને અંગ્રેજીમાં વિનસ તરીકે ઓળખવામાં આવે છે, આના વિશે આપણે માહિતી મેળવીએ. બાળ મિત્રો, ગ્રહોના નામની સાથે સાથે તમે ચિત્ર પણ ધ્યાનથી જોજો. બાળ દોસ્તો, શુક્ર એ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીને જોડિયો ભાઈ કેમ ન હોય. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ્ટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. બાળ મિત્રો, હવે આપણે શીખીએ જ્યાં આપણે રહીએ છીએ
તે એટલે કે પૃથ્વી વિશે. પૃથ્વીને અંગ્રેજીમાં અર્થ કહેવામાં આવે છે. પૃથ્વીનું ચિત્ર તમે જોયું જ હશે, પૃથ્વીનો નકશો તમે જોયો હશે, પૃથ્વીનો ગોળો પણ તમે જોયો હશે. જો નહીં જોયો હોય તો તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષકને તમે પૂછજો કે અમને વિશ્વનો નકશો બતાવો અથવા તો પૃથ્વીનો ગોળો બતાવો. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે એટલે કે પૃથ્વી ઉપર જે દિવસ અને રાતની ઘટના બને છે તે પૃથ્વીની આ ગતિને આભારી છે. જ્યારે સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. બાળમિત્રો, સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા 364 દિવસ અને 6 કલાક થાય છે, પરંતુ અત્યારે તમારે 365 દિવસ યાદ રાખવાના. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે, તેનું નામ છે ચંદ્ર. ચાલો હવે આપણે ચંદ્રની સફર કરીએ. ચંદ્રના ગુણ પ્રમાણે તેનું અંગ્રેજી નામ પણ છે મૂન. ચંદ્ર વિશે કોણ જાણતું નહીં હોય? નાનું બાળક માંડ બોલતું થાય ત્યાં તો એ ચંદ્ર અને સૂર્યથી પરિચિત થઈ જતું હોય છે. બાળમિત્રો, અહીં તમારે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ચંદ્ર એ ગ્રહ નથી પરંતુ ઉપગ્રહ છે અને ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર. તેની પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે 29 દિવસ 29.5 એટલે કે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન શક્ય નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. બાળ દોસ્તો યાદ રાખજો, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પરંતુ ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થવાથી તેની ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે. બાળ દોસ્તો, ઉલ્કા વિશે આપણે આ જ એકમમાં શીખવાના છે. પછીથી આપણે એના વિશે વાત કરીશું. અહીં મૃત જ્વાળામુખી આવેલી છે. જ્વાળામુખી એટલે જ્યારે જમીન પૃથ્વીની અંદરથી ગરમ વાયુ બહાર આવે જ્વાળામુખી કહેવામાં આવે. મૃત જ્વાળામુખી એટલે મરેલી અવસ્થામાં. તમે ટીવી પર જોયું હશે, ઘણી ડિસ્કવરી એ ચેનલ ઉપર એના ઉપર આમ જમીનમાંથી કે ડુંગરમાંથી ધુમાડો બહાર આવતો હોય એવા પ્રકારનું બતાવવામાં આવે. એને જ્વાળામુખી કહેવામાં આવે. એ અમુક સમયે અંદરથી જેને લાવા રસ હોય એ બહાર આવતો હોય છે, તેને જીવંત જ્વાળામુખી કહેવાય. જ્યારે મૃત જ્વાળામુખી એટલે એ મૃતપાય થઈ ગયેલી, ભૂતકાળમાં લાવા રસ નીકળીને પછી એ ઠરી ગયેલો એક જમીનનો ભાગ જ કહી શકાય. તો આવા પ્રકારની સ્થિતિ. તો ચંદ્ર ઉપર આવી મૃત જ્વાળામુખી આવેલી છે. બાલમિત્રો, હવે આપણે શીખીશું મંગળ ગ્રહ વિશે. મંગળને અંગ્રેજીમાં માર્સ કહેવામાં આવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો બાળ દોસ્તો, લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ એટલે કે મંગળ ગ્રહ.
મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહી છે. મંગળ ઉપર પૃથ્વીની જેમ જીવન શક્ય બની શકે છે. અત્યારે વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કરી રહ્યા છે. એટલે કદાચ ભવિષ્યમાં પૃથ્વી પરથી માણસો મંગળ પર રહેવા જાય એવું બની પણ શકે. એ કોઈ નવાઈની વાત કદાચ ન હોઈ શકે. બાલમિત્રો, હવે આપણે જોઈએ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ ગુરુ, જેને અંગ્રેજીમાં જ્યુપિટર કહેવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, ખૂબ જ વિશાળ કદનો ગુરુ. ગુરુ એ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે, કારણ કે સૂર્યથી તેનું અંતર થોડુંક વધારે છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. બાળમિત્રો, આ ખાસ યાદ રાખજો, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે કે ગુરુ ગ્રહ. ગુરુને 79 ઉપગ્રહો છે. 1-2 નહીં, 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતાંતર જોવા મળે છે. એટલે કે કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે ગુરુને ઓછા ઉપગ્રહો છે, અથવા તો કોઈ વધારે પણ માને છે. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે ગુરુને 79 ઉપગ્રહો છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી ખૂબ જ સુંદર લાગે છે. ચાલો આપણે જોઈએ શનિ ગ્રહ વિશે. સેટર્ન અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો બાળમિત્રો, કેટલો સુંદર, જાણે કે જડા આકારનો અને ફરતેથી વલયો. જોઈને આપણને આશ્ચર્ય પણ થાય કે આવો ગ્રહ હોઈ શકે. કેટલો સુંદર. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ એટલે કે શનિ ગ્રહ ગુરુ પછીનો મોટો ગ્રહ છે. બાળ દોસ્તો, યાદ રાખજો, સૌર પરિવારનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ એટલે કે શનિ. લીલા રંગના તેજસ્વી વલયોથી તે ખૂબ જ સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદું તરી આવે છે. બાળ મિત્રો, તમે જુઓ ચિત્રમાં, શનિ ગ્રહની ફરતે વલયો છે, વાયુઓ, અને એટલું સુંદર લાગે છે કે જાણે કે એની સુંદરતા એ અન્ય ગ્રહોથી એને અલગ જ પાડે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. બાળમિત્રો, યાદ રાખજો, શનિનો આકાર કેવો છે? માથે પાઘડી પહેરી હોય તેવા પ્રકારનો. એટલા માટે શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું છે, એટલે કે શનિ ગ્રહ પર ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. બાળમિત્રો, હવે આપણે જોઈએ યુરેનસ ગ્રહ વિશે. ચિત્રમાં ખૂબ જ વાદળી રંગનો સુંદર ગ્રહ એટલે કે યુરેનસ. યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ ઈસવીસન 1781માં કરી હતી. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી જોઈ શકાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે. આ ગ્રહ સૂર્યથી ખૂબ દૂર હોવાના કારણે ખૂબ જ ઠંડો છે. હવે આપણે જોઈએ સૌર પરિવારનો છેલ્લો સભ્ય, 8મો સભ્ય નેપચ્યુન વિશે. નેપચ્યુન લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. યાદ રાખજો બાળમિત્રો.
નેપચ્યુનના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. એટલે કે ગરમી, ઠંડી, વરસાદનો અનુભવ નેપચ્યુન ગ્રહ પર પણ થાય છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. તો આ રીતે આપણે સૌર પરિવારના તમામ સભ્યો વિશે શીખી ગયા. હવે આપણે જોઈએ ઉલ્કાઓ વિશે. ઉલ્કાઓને ઇંગ્લિશમાં કહેવાય મેટર્સ. બાળ મિત્રો, તમે ચિત્રમાં જુઓ. બાળ દોસ્તો, જો તમે ઘરની બહાર કે ઘરની ઉપર ધાબા પર બેઠા હોવ અને રાત્રિના સમયે તમે આકાશ તરફ જુઓ અને નિરીક્ષણ કરો તો ઘણી વખત તમે જોયું હશે કે આકાશમાંથી કોઈ તારો, કોઈ પ્રકાશિત પદાર્થ આપણી તરફ આવતો હોય અને અડધે સુધી આવતામાં એ પ્રકાશિત પદાર્થ એકદમ અંધારિયો થઈ જાય. એવા પ્રકારનો અનુભવ તમને થયો હશે. આવા પ્રકારના જે પદાર્થો છે એ ખરેખર ઉલ્કા છે. કોઈ વાર તમે રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવા તારાઓ જોયા હશે. હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે. તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. તે જ રીતે સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. બાલ મિત્રો, તમને એક વાત હું જરૂર કહેવા માંગીશ. અમે પણ જ્યારે નાના હતા ત્યારે આકાશમાંથી જ્યારે આવો ઉલ્કા જમીન તરફ આવે અને એનો લીસોટો પ્રકાશિત દેખાય તેને દેવ તરીકે માનતા હતા કે આ દેવ નીચે આવે છે પૃથ્વી પર. પરંતુ બાળ મિત્રો, આવું નથી. આ અંધશ્રદ્ધા છે. વાસ્તવિક રીતે એક પ્રકારની આ કુદરતી ઘટના છે જે અવકાશીય પદાર્થો છે એના કારણે આવું બને છે. હવે આપણે જોઈએ નક્ષત્રો વિશે. ચિત્રમાં તમે જોઈ શકો છો બાળ દોસ્તો. બાળ મિત્રો, વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા તો એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. એકલો તારો અથવા તો તારાઓનો સમૂહ જેને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે. તમે બાળ મિત્રો ચિત્રમાં જુઓ. અહીં ચિત્રમાં અલગ અલગ પ્રકારના તારાઓના જૂથના કારણે આકારો નિર્માણ પામેલા જોઈ શકાય છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે. બાળ દોસ્તો, તમે એક વાત ખાસ યાદ રાખજો. કુલ નક્ષત્રો 27 છે. કુલ નક્ષત્રો 27 છે, જેમાંથી કેટલાક નામો હું તમને કહીશ કે અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્યા, સ્વાતિ આ નક્ષત્રોના નામો છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. જો તમે અવકાશીય પદાર્થોનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હોય અને ખૂબ ધ્યાનથી જુઓ તો જ તમે નક્ષત્રને ઓળખી શકો. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અથવા સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે, જેમ કે
પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. તો આ રીતે બાલમિત્રો આપણે સૌર પરિવાર વિશે માહિતી મેળવી. સૌર પરિવારમાં સૂર્ય અને ગ્રહો, તેની સાથે આપણે ઉલ્કાઓ, નક્ષત્રો વિશે પણ માહિતી મેળવી. બાલમિત્રો, તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે તો ચાલો હજી આપણે પૃથ્વી વિશે વધારે માહિતી મેળવીએ. બાલમિત્રો, સૌપ્રથમ પૃથ્વીનું સ્થાન અને આકારને સમજવા માટે એક નાનકડો વિડીયો હું તમારી સામે રજૂ કરું છું. આપ સૌએ આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોવાનો છે, નિરીક્ષણ પણ કરવાનું છે અને યાદ પણ રાખવાનું છે. પૃથ્વીનું સ્થાન અને આકાર. બાળ દોસ્તો, આપણી પૃથ્વી કેટલી સુંદર છે. વિશાળ દરિયો, વિશાળ જમીન અને તેની સાથે જંગલો, જાત જાતની વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, આ બધાથી જ ભરપૂર આપણી પૃથ્વી ખરેખર કુદરતની આપણને એક અદ્વિતીય દેન છે એમ કહી શકીએ. બાળ દોસ્તો, આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. અને આપણે પૃથ્વી પર આવો જ એક ગોળો છે. તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. બંને ધ્રુવોથી એટલે કે ઉપરના છેડે નીચેના છેડે થોડી ચપટી છે. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે.
ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. સાચી વાત ને? ધારો કે તમે ઘરેથી જ્યાં તમે અત્યારે બેઠા છો અથવા તો તમે ઘરની બહાર નીકળો, તમે ચારે તરફ ફરીને જુઓ, તમે કેટલું જોઈ શકો છો? વધુમાં વધુ 500 મીટર, 1 કિલોમીટર, એનાથી વધારે વિસ્તારને તમે જોઈ શકતા નથી. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી નીચેના ફોટોગ્રાફ ઉપરથી આપણે કહીએ છીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ હવે જેવી નથી. એટલે કે આપણી પૃથ્વી ગોળ છે એ 100% સાચી વાત છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે. નારંગી તમે જોયું હશે ને બાળકો, ખાધું પણ હશે. હા ને, તમે બજારમાં ગયા હશો તો તમારા મમ્મી પપ્પાએ તમને લઈ આપ્યું હશે, અથવા તો લઈ આપ્યું નહીં હોય ને તમને ગમી ગયું હોય તો તમે રડીને પણ માગ્યું હશે અને ખાધું હશે. જો કદાચ તમે ધ્યાનથી નારંગી નહીં જોયું હોય તો ફરીથી બજારમાં જજો, નારંગી લેતા આવજો અને નારંગીનું નિરીક્ષણ કરજો, અને પછી તમે પણ કલ્પના કરજો કે આપણી પૃથ્વી પણ કંઈક આવી જ છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ. બાલ મિત્રો, આ એક નવાઈની વાત છે ને. આપણે વધુમાં વધુ કેટલી મોટી વસ્તુનું વજન કરી શકીએ, પરંતુ અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ છે કે આપણે પૃથ્વીને માપી પણ શકીએ છીએ અને વજન પણ નક્કી કરી શકીએ છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાલ દોસ્તો, તમે તમારી સ્કૂલમાં જ્યારે અત્યારે તમારી સ્કૂલ ચાલુ થશે, તમે સ્કૂલમાં જાઓ ત્યારે તમે સામાજિક વિજ્ઞાનના શિક્ષક જોડેથી પૃથ્વીનો ગોળો માપજો અને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરજો. પૃથ્વીનો ગોળો એ આપણી પૃથ્વીને સમજવા માટેનું અગત્યનું સાધન છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. નાની એક મૂર્તિ સમાન છે. આપણે વિશાળ પૃથ્વીની એક નાની પ્રતિકૃતિ એટલે કે આપણે પૃથ્વીનો ગોળો. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી પણ શકાશે. તો આ રીતે આપણે પૃથ્વી વિશે માહિતી મેળવી. હવે ધ્રુવનો તારો એટલે કે પોલ સ્ટાર. आते हैं। इन 7 बिंदु को 7 नक्षत्र माना जाता है। इन्हें सप्त ऋषि मंडल के नाम से जाना जाता है। ये सप्त नक्षत्र सप्त ऋषियों को दर्शाते हैं। इस प्रश्न चिन्ह के अंतिम भाग से शुरुआत करते हैं। यहाँ से पहले बिंदु को मरीचि ऋषि के नाम से जानते हैं। उसके बाद में जो बिंदु है वो कहलाते हैं ऋषि वशिष्ठा। ऋषि वशिष्ठा की बाईं ओर आपको एक छोटा बिंदु नजर आएगा। ये बिंदु ही है अरुंधति। ऋषि वशिष्ठा के बाद आते हैं ऋषि अंगीरसा, फिर आते हैं ऋषि अत्रि, फिर दाईं ओर की तरफ मुड़ते हुए जो बिंदु आता है वो है ऋषि पुलस्त्य। उसके बाद आते हैं
ऋषि पुलह और फिर ऋषि क्रतु। ऋषि पुलह और क्रतु के अंतर को 5 गुना मिलाकर नीचे की तरफ आएंगे तो वहां बसे हैं ध्रुव नक्षत्र। सदा उत्तर में रहने की वजह से उसे ध्रुव नक्षत्र कहा जाता है। इंग्लिश में हम इसे नॉर्थ स्टार के नाम से जानते हैं। बाल्यावस्था के ध्रुव नक्षत्र अगर उत्तर में बसे हैं तो वृद्धावस्था के अगस्त्य नक्षत्र दक्षिण में बसे हैं। अगस्त्य और ध्रुव नक्षत्र हमेशा उसी स्थान पर ही पाए जाते हैं। इन दोनों के बीच में मौजूद आकाश गंगा सतत घूमती रहती है। इस कारण से हमारी धरती अक्ष के ऊपर घूमती रहती है। ये सच है कि सारा जगत भगवान के इर्द गिर्द घूमता रहता है, लेकिन वो हमें कभी नजर नहीं आ सकता। भूमि के अनेक कालों में से उसे 4 काल में छांटते हैं। ऊपर नजर आ रहा पीठ के बल सोया हुआ प्रश्न चिन्ह के आकार में बना हुआ सप्त ऋषि मंडल हमें वसंत ऋतु में ठीक ऐसे ही नजर आता है। आगे बढ़ते हुए शिशिर ऋतु यानी ठंड के मौसम में हमें सप्त ऋषि मंडल ऐसे नजर आता है। फिर शरद ऋतु में जब सारे पत्ते झड़ने लगते हैं तब सप्त ऋषि मंडल हमें ऐसे पीठ के बल सोया हुआ प्रश्न चिन्ह के आकार में नजर आता है। और फिर ग्रीष्म ऋतु यानी गर्मी के मौसम में हमें सप्त ऋषि मंडल ऐसे शीर्षासन कर रहे प्रश्न चिन्ह के आकृति में नजर आता है। चाहे जो भी हो, जब हम ये सारे प्रश्न चिन्हों को एक साथ में देखते हैं, हमारे सामने एक विशेष आकृति हमें बनता हुआ नजर आता है। वही कहलाता है हमारा स्वस्तिक। स्वस्थ का मतलब है आरोग्यवान। स्वस्तिक का महत्व मेरे पिता मुझे हमेशा से बताते आए हैं, लेकिन हर क्षण प्रयोग में ला रहे इस स्वस्तिक का जन्म कहाँ से हुआ ये आज मेरे पिता द्वारा जाना, जो आप सभी में मैंने बांटना चाहा। ध्रुव नक्षत्र को देखते हुए हमें ये मालूम होता है कि हम पूरी जिंदगी जिस दिशा की ओर बहते जा रहे हैं वही है उत्तर दिशा। इसीलिए शायद हमारी भूमि पर भी दक्षिण में अधिक जल है और उत्तर की ओर अधिक जमीन है। અત્યારે આપણે ધ્રુવનો તારો એના વિશે માહિતી મેળવીએ। બાળ દોસ્તો, તમે ચિત્રમાં જુઓ, ધ્રુવનો તારો કેટલો તેજસ્વી દેખાઈ રહ્યો છે। આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે। તો પછી એ તારાને શોધવો, ઓળખવું કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે। અવકાશમાં આપણે જોઈએ તો ઘણા બધા તારાઓ ચમકતા હોય એટલે આપણે તરત જ ઓળખી ન શકીએ, પરંતુ આ સપ્તર્ષિના આગળના જે 2 તારાઓ જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો આપણને દેખાશે। બસ એ જ ધ્રુવનો તારો। બાલમિત્રો, એક વાત તમે ખાસ યાદ રાખજો, ધ્રુવનો તારો હંમેશા એક જ દિશામાં હોય છે અને તે દિશા ઉત્તર દિશા। દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે। એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે। આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે। આ બાબત પણ ખાસ યાદ રાખજો।
ધ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. બાળ દોસ્તો, ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય તે આપણે હવે પછી શીખવાના છે. પૃથ્વીના વચ્ચેથી બે ભાગ કરીએ તો ઉપરનો ભાગ તે ઉત્તરનો ભાગ કહેવાય, એટલે કે ઉત્તર ગોળાર્ધ કહેવાય. તેની સ્થિરતા પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. એટલે કે દક્ષિણ ગોળાર્ધમાંથી આપણે ધ્રુવનો તારો જોઈ શકતા નથી. બાલ મિત્રો, હવે આપણે ધીમે ધીમે પૃથ્વી વિશે વધારે ને વધારે માહિતી મેળવતા જઈશું. હવે આપણે સમજીશું અક્ષાંશ અને રેખાંશ. બાલ મિત્રો, તમને પ્રશ્ન થશે કે આ અક્ષાંશ રેખાંશ એ પૃથ્વીની સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? પૃથ્વીને સમજવા માટે આ અક્ષાંશ અને રેખાંશને સમજવું કેમ જરૂરી છે? તો ચાલો બાલ દોસ્તો, આ અક્ષાંશ રેખાંશને વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. અક્ષાંશને અંગ્રેજીમાં લેટિટ્યુડ કહેવાય, જ્યારે રેખાંશને લોંગિટ્યુડ કહેવામાં આવે છે. તમારે અત્યારે માત્ર અક્ષાંશ અને રેખાંશ આ બે શબ્દો યાદ રાખવાના છે. બાલ દોસ્તો, આ પૃથ્વીનો એક ગોળો છે, એનું ચિત્ર છે. આપણી શાળામાં જે પૃથ્વીનો ગોળો હોય છે, પૃથ્વીને સમજવા માટે એનું સાધન હોય છે, તે આવા પ્રકારનું હોય છે. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. પૃથ્વીના ગોળામાં તમે જોઈ શકો છો. પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. બાલમિત્રો, ખાસ યાદ રાખજો, આ પૃથ્વીના ગોળામાં જે રેખાઓ આપણને દેખાય છે, દોરેલી લીટીઓ જે છે આડી અને ઊભી, એ પૃથ્વી ઉપર નથી, પરંતુ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે આ પૃથ્વીના ગોળાના, એટલે કે આપણા પૃથ્વીના અલગ અલગ ભાગો પાડીને તેનો અભ્યાસ કરવા માટે આ એક મનુષ્યએ તૈયાર કરેલી આ રેખાઓ છે. એ માત્ર અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. ખરેખર સાચા સ્વરૂપમાં આપણી પૃથ્વી પર આવી લીટીઓ કે આવી રેખાઓ નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ આપણે જોઈ શકશું. બાલમિત્રો, હવે આપણે અક્ષાંશને સમજીએ. અક્ષાંશ એટલે લેટિટ્યુડ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. બાલ દોસ્તો, તમે તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક સાથે મળીને પૃથ્વીનો ગોળો લઈને અક્ષાંશ વૃત્તો કેટલા છે તે ગણી શકશો. તો તમે અત્યારે શક્ય ન હોય, પરંતુ શાળા શરૂ થાય અથવા તમે શાળામાં જાઓ તે વખતે તમે તમારા શિક્ષકની મદદથી પૃથ્વીનો ગોળો અથવા તો વિશ્વનો નકશો લઈને અક્ષાંશ વૃત્તો ગણી જોજો. તેની કુલ સંખ્યા 181 છે. તેની સાથે સાથે બાલમિત્ર, આપણે અક્ષવૃત્ત વિશે પણ સમજી લઈએ. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ એટલે કે પૃથ્વીના આપણે વચ્ચોવચ્ચ આડી રેખા દોરીએ તો ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આને આપણે અક્ષવૃત્ત કહીશું. હવે આપણે જોઈએ રેખાંશ વિશે. રેખાંશને અંગ્રેજીમાં લોંગિટ્યુડ કહેવામાં આવે
છે। બાળ દોસ્તો, આ ચિત્ર તમે પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, પાઠ્યપુસ્તકમાં પણ તમે ધ્યાનથી જોઈ લેજો અને અહીં પણ તમે ધ્યાનથી જોઈ લેજો। હવે આપણે શીખીશું રેખાંશ વિશે। રેખાંશ પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે। ઊભી લીટી, પૃથ્વી પર દોરેલી ઊભી લીટી એટલે રેખાંશ, એટલું યાદ રાખવાનું। ઊભી લીટી એટલે રેખાંશ, આડી એટલે અક્ષાંશ। રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે। ધ્રુવ એટલે બાલ મિત્રો પૃથ્વીનો ઉપરનો ભાગ એ ઉત્તર ધ્રુવ અને છેક નીચેનો છેડો એ દક્ષિણ ધ્રુવ, એટલે કે દક્ષિણથી લઈને ઉત્તર અથવા તો ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૃથ્વીના સપાટીને આ જોડનારી રેખા છે। રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે। ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે। કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે। યાદ રાખજો બાલ મિત્રો, આપણા પૃથ્વીની સપાટી ઉપર જે નકશા પર કે પૃથ્વીના ગોળા પર કાલ્પનિક રેખાઓ દોરેલી છે રેખાંશ, એ કુલ 360ની સંખ્યામાં છે, જેમાં 0° રેખાંશ અને 180 રેખાંશ એ મહત્વની છે। અત્યારે બાળ મિત્રો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે 0° રેખાંશ અને 180° રેખાંશ આ મહત્વના છે। કેમ મહત્વના છે તે આપણે જ્યારે ઉપલા ધોરણમાં ભણીશું ત્યારે એ ભણવાનું આપણને આવશે। અત્યારે તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે। બાળ દોસ્તો, રેખાંશ વૃત્તોની સાથે રેખાંશની સાથે આપણે રેખાવૃત્ત વિશે પણ માહિતી મેળવી લઈએ। પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહેવામાં આવે છે। બાળ મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો, આ ભાગને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહેવામાં આવે છે। ચાલો હવે આપણે અક્ષાંશ અને રેખાંશ આ બંને શબ્દોની સમજ મેળવી, જેની અંદર પહેલા આપણે અક્ષાંશ વિશે માહિતી મેળવી। આ અક્ષાંશ વૃત્તોને જે આપણી પૃથ્વી છે એ પૃથ્વી ઉપર આપણે કાલ્પનિક રીતે જે અક્ષાંશ વૃત્તો બનાવેલી છે તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો વિશે આપણે હવે માહિતી મેળવીએ। બાળ દોસ્તો, તમે આ ચિત્ર ધ્યાનથી જુઓ। પૃથ્વીની સપાટી પર મધ્યમાં એટલે કે વચ્ચે એક આડી રેખા દોરેલી છે, તે જુઓ। એ રેખા વિષુવવૃત્ત છે। બાળ મિત્રો, આ તમે પાઠ્યપુસ્તકમાં પણ નોંધજો અને નોટમાં પણ નોંધજો। પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે, જેને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે। ચિત્ર પરથી આપણે સમજી શકીશું। વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ। આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય। ખૂબ સરળ છે, દિશા પરથી એને નામ આપેલું છે। વિષુવવૃત્તની ઉપરની બધી અક્ષાંશ આડી લીટીઓ એ ઉત્તર અક્ષાંશ કહેવાય અને વિષુવવૃત્તની નીચેની આડી રેખાઓ એ દક્ષિણ અક્ષાંશ કહેવાય। વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે। આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત આર્કટિક સર્કલ અને દક્ષિણ વૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત એટલે કે એન્ટાર્કટિક સર્કલ કહે છે। વિષુવવૃત્તની ઉત્તરમાં
કર્કવૃત સુધી અને દક્ષિણમાં મકરવૃત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે લગભગ સીધા પડે છે. તો આ રીતે આપણે મુખ્ય અક્ષાંશ વૃત્તો વિશે માહિતી મેળવી. આ મુખ્ય અક્ષાંશ વૃત્તો વિશે નું એક સરસ ચિત્ર અહીં આપેલું છે. આ ચિત્રની મદદથી આપણે જોઈ શકીશું કે જે સૂર્ય છે એ સૂર્યના કિરણો પૃથ્વીના અલગ અલગ ભાગ પર કેવી રીતે પડે છે અને તેના લીધે ઠંડી અને ગરમીનો જે અનુભવ છે એ અલગ અલગ પ્રકારે થાય છે. આ વાતને આપણે સમજી શકીએ છીએ. અહીં વિષુવવૃત્ત આપવામાં આવેલું છે. 0 અંશ પર વિષુવવૃત્ત આવેલું છે. જેમ જેમ આપણે ઉત્તર તરફ જઈશું એટલે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત, જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. બાલ દોસ્તો, ઉપલા ધોરણમાં તમને ભણવાનું આવશે. આ કર્કવૃત્ત આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે. એનાથી પણ આપણે ઉત્તર તરફ જઈશું એટલે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત, એને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. તે જ રીતે દક્ષિણની વાત કરીએ તો વિષુવવૃત્તથી દક્ષિણમાં 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્ત જે છે એને મકરવૃત્ત કહેવામાં આવે છે. તેની દક્ષિણમાં 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે તેને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. તો આ રીતે બાલમિત્રો આપણે મુખ્ય અક્ષાંશ વૃત્ત વિશે પણ માહિતી મેળવી લીધી છે. ભાગ 1માં જેટલા પણ મુદ્દાઓ આવી ગયા છે તે સિવાયના બાકીના આ એકમના મુદ્દાઓ જેમાં જીપીએસ, મુખ્ય રેખાસ્વૃત્તો, કટિબંધો, પૃથ્વીની ગતિના પ્રકાર, દિવસ રાતની ઘટના, ઋતુઓ, ગ્રહણ વિશે માહિતી આપણે હવે પછીના બીજા ભાગમાં મેળવવાના છે. તો ત્યાં સુધી મને વિદાય આપો અને ફરીથી આપણે મળીશું. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.